અનીશ માકડ, રાણપુર સામાજિક કાર્યકર. છેલ્લા 1-1.5 મહિનાથી અહીંયા જે પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં રાણપુર ગામનો જે કચરો છે એ કચરો નાખવામાં આવે છે. છેલ્લા 1-1.5 મહિનાથી સતત એ કચરો સાંજે 6 વાગ્યે સળગવાનો ચાલુ થાય છે તો રાત્રે 11 વાગ્યા સુધી એક જ ધારો કચરો એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે કે આજે હું હોસ્પિટલ આંટો મારવા ગયા તો 8-10 દર્દીઓ મને મળ્યા કે આ પ્રદૂષણના હિસાબથી એ લોકોની તબિયત ખરાબ થઈ ગઈ છે. મેં 2-3 ફેરી વારંવાર રજૂઆત કરી છે, આજે પણ ફરીથી રજૂઆત કરી તો આજે સરપંચશ્રીએ એવું કીધું કે આજે અમે જે કચરો સળગાવી રહ્યા છીએ એ લોકોને ગોતી રહ્યા છીએ. કોઈ આવારા તત્વો કચરો સળગાવીને વયા જાય છે એ અમને હજી જડતા નથી, પણ છતાં આજથી અમે એક એ જગ્યાએ વોચમેન મૂકવાના છીએ જેથી કચરો કોણ સળગાવે છે તે આપણને ખબર પડે ને જાણમાં આવે એવી મને સરપંચશ્રી આજે બાંયધરી આપી છે. મનીષભાઈ, આ ધુમાડાથી કેટલા આરોગ્યને કેવું નુકસાન થાય? આરોગ્યનું નુકસાન તો તમને મારો ખુદનો દાખલો આપું કે કાલે રાત્રે હું અહીંયા બજારમાં બેઠો હતો તો આખા ગામમાં તમે જાણે જુઓ ને તો ધુમ્મસની ચાદર. દિલ્હીમાં કેમ પેલું 500 AQI ને 600 AQI નું જે આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ એનાથી પણ બદતર હાલત આખા રાણપુર શહેરની ઉપર જાણે ધૂળની ડમરી પ્રદૂષણની ચાદર આખા રાણપુર ઉપર એવી ફેલાઈ ગઈ હતી કે જે પણ હાલતા ચાલતા રાણપુરના નગરજનો નીકળતા હતા એ ખાંસી ખાઈ અને મોઢે રૂમાલા ઉધરસ ખાતા હતા. અને મારી ખુદની પણ હાલત કાલ રાતથી જે આ ધુમાડો મારા ગળામાં આવી ગયો છે તો હું પણ કાલનો બીમાર પડી ગયો છું. એટલી ખતરનાક હવાનું પ્રદૂષણ રાણપુરમાં ફેલાઈ ગયું છે. મારું નામ રફીક અનીશભાઈ માકડ. રાણપુરમાં ગામ પાંજરાપુરની સામે જે ઉકોડો જે કરેલો છે એ ઉકોડાની અંદર અમે જ્યારે નીકળવી ત્યારે સાંજે કોઈ ગમે દિવાળી મૂકી દે છે અને એ હિસાબે ગામમાંની અંદર અને ધુમાડો ઉઠી રહ્યો છે અને છે નીકળવી તમને શ્વાસમાં લેવાની તકલીફ પડી રહી છે અને બીજાની એક્સિડન્ટ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે અમારા ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે કે ધરથી જે ઉકળો જે છે એ છે કે બીજી જગ્યાએ લેવડાવવામાં સહાયતા આપે. કાં ન કરીને કોઈ જે ઉકળામાં હરગાઈ રહ્યા છે તેની ઉપર થોડીક સહકારી આપી અને ગામને શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે છે એની માટે ગ્રામ પંચાયતને સાથ સહકાર આપવો અમારી વિનંતી છે. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. શું કહેશો? અમે આ પત્રકારોએ વાત મને કરી હતી, વેપારીઓએ વાત કરી હતી, એટલે અમે એક માણસ જ બેસાડી દીધો છે. એટલે હવે આજ પછી તો કોઈ સળગાવશે જ નહીં. અમારા કોઈ માણસો નથી સળગાવતા, પણ એવું જાણવા મળ્યું છે કે કોઈ છોકરાઓ આને હળગાવે છે એમને આજે હવે એના પર કડકમાં કડક પગલાં લેશું. છેલ્લા અમને અમારા ધ્યાન ઉપર જ્યારે આવ્યું 4 થી 5 વખત અમે અમારું ટેન્કર લઈ અને આગ ઓલવી નાખવી છે, પણ એ કોણ સળગાવે છે એ હવે 1-2 દિવસમાં એ પકડી જશે એટલે એને હળગાવવા જેવું નહીં રહે. બીજું શું થાય છે કે ઉપરથી અમે ઓલવું હોય, કાલ સાંજે જ ઓલવા માણસ મૂક્યો હતો પાણી છાંટીને ઓલવું, પણ નીચે સળગતું હશે તો રાત્રે 10 વાગ્યા પછી તો વધારે ધુમાડો થયો એટલે એક માણસને અહીંયા મૂકી જ દીધો છે. એટલે હવે એ પ્રશ્ન નહીં રહે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.